સુરત જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી નદીના ઘાટને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસના પુણ્યકાળમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાપીમાં સ્નાન અને પૂજા અર્ચના માટે આવતા હોય છે, ત્યારે તેમને કોઈ પ્રકારની અસુવિધા ન થાય તે ઉદ્દેશ સાથે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કુરુક્ષેત્ર ટ્રસ્ટ, પૂજ્ય મોટા હરિઓમ ટ્રસ્ટ, તાપી નમસ્કાર્ય ટ્રસ્ટ તથા અન્ય સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભક્તો એકત્ર થયા અને સફાઈ અભિયાનમાં સક્રિય ભાગ લીધો છે। 2 દિવસ સુધી ચાલનારા આ અભિયાન હેઠળ તાપી ઘાટની સીડીઓ, આસપાસના પરિસર અને નદી કિનારાને સાફ કરવામાં આવી રહ્યો છે। આયોજકોએ જણાવ્યું કે અધિક માસ દરમિયાન કુરુક્ષેત્ર ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે પવિત્ર તાપી માના સ્નાન માટે ભક્તોને કોઈ અગવડ ન પડે અને ઘાટ સંપૂર્ણ સ્વચ્છ રહે તે અમારી પ્રાથમિકતા છે। આ અભિયાનમાં સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગિતા નિભાવી હતી। સફાઈ ઉપરાંત ભક્તોને જાગૃત કરવા માટે પોસ્ટર અને બેનર દ્વારા સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। ટ્રસ્ટના પદાધિકારીઓએ ભવિષ્યમાં પણ આવા અભિયાનો ચાલુ રાખવાની જાહેરાત કરી છે। કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ કમલેશ શેરર આજ રોજ શનિ અને રવિવારના રોજ અહીંયા પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર ધામના પાવન તપોભૂમિ ઉપર સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે। 2 દિવસના સફાઈ અભિયાનમાં જે હિન્દુ શ્રદ્ધાળુઓ પર ડે સરેરાશ 10 થી વધારે લોકો અહીંયા 10,000 થી વધારે લોકો તાપી સ્નાન માટે અનુભવશે। તે રીતે પિતૃ તર્પણ માટે બી શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવશે। આ શ્રદ્ધાળુઓ અને તાપી સ્નાનના શ્રદ્ધાળુઓ માટેની એક સારી દિવ્યતા અનુભવે મા તાપીના પવિત્રતા જળવાય તે માટેનું આ સફાઈ અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને રાંદેર પીપલ્સ બેંક અને તાપી નમોત્સવ ગ્રુપના સૌજન્યથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાએ બી સહયોગ કર્યો છે અને સારી સંખ્યામાં આજે સફાઈ કામગીરી ચાલી રહી છે અને મને લાગે છે કે જે આવનારા અધિક માસ છે તેમાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આખા મહિનામાં પધારે છે, તેના માટે સારો સ્નાનનો મહિમા જળવાઈ રહે એવો શુભ પ્રયત્ન કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારનો રહેશે અને તેમાં બચાવ કામગીરી કે એના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પગલાઓ બી લેવામાં આવી રહ્યા છે।